આજે આપણે જાણીશું કોન્ટ્રા વાઉચરની એન્ટ્રી. એટલે કોન્ટ્રા વાઉચરની એન્ટ્રી ટેલી પ્રાઇમ અથવા ટેલી ERP9 માં કેવી રીતે કરવી. તો જ્યારે ધંધાના માલિક અને બેંક વચ્ચે કોઈ નાણાકીય વ્યવહાર થાય ત્યારે તેની નોંધ ટેલીમાં કોન્ટ્રા વાઉચરમાં કરવામાં આવે છે. કોન્ટ્રા વાઉચરની અંદર જે એન્ટ્રી કરી તેમાં આપણે ધંધાની અંદર કેશ અને બેંક આ બે વ્યવહારની એન્ટ્રી થાય, જેની અંદર ધંધાની મિલકતની અંદર કોઈ પણ જાતનો ફેર પડે નહીં. એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય. ધંધામાં નાણાંના વ્યવહાર ધંધાની અંદર જ થાય ત્યારે તેની નોંધ કોન્ટ્રા વાઉચરમાં કરવામાં આવે. ધંધાની અંદર જે નાણાંનો આપણે વ્યવહાર કરી એ વ્યવહાર ધંધાની અંદર જ થાય ત્યારે આપણે એની નોંધ કોન્ટ્રા વાઉચરમાં કરવાની થાય. તેની કેશમાં કે રિસિપ્ટમાં કે પેમેન્ટની અંદર કે જનરલ એન્ટ્રી આવી રીતે કરવાની ન થાય. નાણાં ધંધાની અંદર ને અંદર ટ્રાન્સફર થાય ત્યારે એની ખાસ નોંધ કોન્ટ્રા વાઉચરમાં કરવાની થાય. નીચે મુજબના વ્યવહારોની નોંધ કોન્ટ્રા વાઉચરમાં નોંધાય છે. તો તેમાં પહેલું છે, ધંધાનો માલિક બેંકમાં રોકડા રકમ જમા કરાવે. ધંધાનો માલિક જે ધંધાની રોકડ રકમ હોય એ બેંકમાં રોકડ રકમ જમા કરાવે એટલે શું થયું કે ભાઈ હાથ ઉપરથી જે કેસ હતી એવડી ટ્રાન્સફર થઈને બેંકમાં ગઈ, એટલે કઈ ધંધા ઉપર એની અસર થઈ નહીં. તે ધંધામાં રહી, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ. ધંધાનો માલિક ધંધામાં જરૂર હોય ત્યારે બેંકમાંથી રોકડ રકમ ઉપાડે. ધંધાનો માલિક આપણે ધંધાની અંદર કોઈ વ્યક્તિને રોકડા રૂપિયા ચૂકવવાના છે પણ આપણી પાસે રોકડા રૂપિયા નથી, તો તે બેંકમાંથી આપણે રોકડા ઉપાડી તો શું થયું, બેંકના ખાતામાંથી એટલા ઓછા થયા અને આપણા હાથમાં રોકડ રકમ આવી ગઈ, એટલે બેંકમાંથી જે રોકડા ઉપાડી એનો વ્યવહાર પણ આપણે કોન્ટ્રા એન્ટ્રીમાં કરવાનો રહીએ. ધંધાનું બેંક એકાઉન્ટ અલગ બે બેંકમાં હોય ત્યારે એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે તો તે એન્ટ્રી પણ કોન્ટ્રા વાઉચરની અંદર થાય. એ ધંધા આપણે જે ધંધો કરી છે એ ધંધાનું એકાઉન્ટ બે બેંકમાં હોય, HDFCમાં હોય અને SBIમાં હોય. તો HDFCમાંથી આપણે SBIમાં રૂપિયાની જરૂર છે તો HDFCમાંથી SBIમાં ટ્રાન્સફર કરીએ આપણે તો તે ટોટલ વ્યવહારની એન્ટ્રી આપણે કોન્ટ્રા વાઉચરની અંદર કરવાની રહેશે. 3 પ્રકારના વ્યવહારોની એન્ટ્રી આપણે કોન્ટ્રા વાઉચરમાં કરવાની થાય. એવા કયા 3 પ્રકાર છે? તો એક કેશ ટુ બેંક, એટલે કે જ્યારે ધંધાનો માલિક બેંકમાં રોકડા રૂપિયા જમા કરાવે. કેશ ટુ બેંક એટલે કે રોકડ રૂપિયા બેંકમાં આપણે જમા કરાવી એની એન્ટ્રી આપણે કોન્ટ્રા વાઉચરની અંદર કરવાની થાય. એક બેંક ટુ કેશ એટલે જ્યારે ધંધાનો માલિક બેંકમાંથી રોકડ રકમ ઉપાડે તો એની એન્ટ્રી પણ આપણે કોન્ટ્રા વાઉચરની અંદર કરવાની થાય. અને ત્રીજી એન્ટ્રી બેંક ટુ બેંક એટલે એક ખાતામાંથી બેંકના બીજા ખાતામાં જ્યારે આપણે ટ્રાન્સફર કરી તો તે એન્ટ્રીને પણ આપણે કોન્ટ્રા વાઉચરની અંદર કરવાની થાય. હવે કોન્ટ્રા વાઉચરની અંદર કરવા માટેની ખાસ નોંધ છે. અહીંયા બેંક એટલે ધંધાનું બેંક એકાઉન્ટ જે બેંકમાં ખોલાવેલું હોય તે ધ્યાનમાં લેવું. બેંકનો મતલબ કે ધંધામાં જે આપણે બેંક એકાઉન્ટ ખોલાવેલું છે તેને જ આપણે કોન્ટ્રા વાઉચરની અંદર એન્ટ્રી કરવાની થાય અને એ જ એકાઉન્ટ આપણે ધ્યાનમાં લેવાનું છે. માલિકનું પર્સનલ બેંક એકાઉન્ટ ખાતું લેવાનું નથી. કેમ કે માલિકનું પર્સનલ બેંક એકાઉન્ટ હોય એનો વ્યવહાર આપણે કોન્ટ્રા વાઉચર એન્ટ્રી થાય નહીં, કેમ કે એ જે વ્યવહાર કરી એનો પર્સનલ ઉપાડ તરીકે ગણવામાં આવે. ધંધાનો માલિક પોતાના પર્સનલ ઉપયોગ માટે રોકડ રકમ બેંકમાંથી ઉપાડે તો તે ધંધાના માલિકનો ઉપાડ કહેવાય છે. તેની એન્ટ્રી કોન્ટ્રા વાઉચરમાં થશે નહીં. ધંધાનો માલિક એના પર્સનલ યુઝ માટે કોઈ પણ જાતને રોકડા રૂપિયા બેંકમાંથી ઉપાડે અથવા બેંકમાંથી એના પર્સનલ ખાતામાં નાખે તો તેની એન્ટ્રી તેના ઉપાડ પેટે થાય, તેની એન્ટ્રી કોન્ટ્રા વાઉચરની અંદર થાય નહીં. હવે કોન્ટ્રા વાઉચરની અંદર આપણે એન્ટ્રી કરવા માટે સૌપ્રથમ ટેલી પ્રાઇમ ઓપન કરી લેશું.
તેમાં ગેટવે ઓફ ટેલીમાં વાઉચર ઉપર આપણે વી શોર્ટકટ છે તેના ઉપર જઈ આપણે પેમેન્ટ કોઈ પણ એન્ટ્રી માટેનું ડિસ્પ્લે ઓપન થઈ જશે. તેમાં કોન્ટ્રા વાઉચર માટે F7 તો F4નું ઓપ્શન છે. તો શોર્ટકટ કી F4 છે અને ડાયરેક્ટ અહીંયા ક્લિક કરવાથી પણ કોન્ટ્રાની એન્ટ્રી થઈ જશે. હવે અહીંયા કોન્ટ્રાની એન્ટ્રી કરવા માટેમાં બે મોડ આવે, એક ડબલ અને એક સિંગલ. હવે આપણે ડબલ એન્ટ્રી જો આપણે એકાઉન્ટના ઉધાર જમાના નિયમની ખબર હોય તો આપણે અહીંયાથી જો ચેન્જ મોડ કરી અને ડબલ એન્ટ્રીનો મોડ આપણે ઓપ્શન કરી એટલે જો CRDRના ઓપ્શન આવે. પણ આમાં તમારે ધંધાના ઉધાર જમાના એકાઉન્ટના નિયમની ખબર હોવી જોઈએ તો જ તમે આની એન્ટ્રી કરી શકો. પણ હવે આપણે એ કાંઈ ખબર નથી અને સીધી અને સરળ ભાષામાં આપણે આની એન્ટ્રી કરવી છે. આપણે એકાઉન્ટના કોઈ પણ ઉધાર જમાના નિયમની ખબર છે નહીં, તો તેની એન્ટ્રી કરવા માટે અહીંથી ચેન્જ મોડમાં જઈ અને સિંગલ એન્ટ્રી મોડ આપણે લઈ લેવાનો. હવે અહીંયા આવ્યું પહેલાં અકાઉન્ટ અને બીજું પર્ટિક્યુલર. તો હવે અકાઉન્ટની અંદર શેની એન્ટ્રી કરવી અને પર્ટિક્યુલરની અંદર કયા એકાઉન્ટ ખાતાની એન્ટ્રી કરવી? કેમ કે અહીંયા ખાતા તો બે જ દેખાડશે, કેશ અને બેંક. એના સિવાયના એકેય ખાતા અહીંયા એન્ટ્રી થશે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું છે. કેશ અને બેંકની જ એન્ટ્રી અહીંયા થશે. કેશ જો ઉપાડ્યા હોય તો એની એન્ટ્રી થાય અને બેંકમાં કેશ ભર્યા હોય તો એની એન્ટ્રી થાય અને બેંક ટુ બેંક ટ્રાન્સફર કર્યા હોય તો એની એન્ટ્રી થાય. પણ હવે અહીંયા કેશ ક્યાં લેવું અને બેંકનું એકાઉન્ટ કેવી રીતે લેવું એ આપણે જાણવા માટે એક સીધી ને સરળ હાવ સિમ્પલ રીત, ઉપર એકાઉન્ટની અંદર જે ખાતાની બેલેન્સ વધતી હોય તે ઉપર લેવાનું થાય. એટલે જે ખાતાની અંદર બેલેન્સ વધતી હોય ને એ ખાતું આપણે એકાઉન્ટમાં લેવાનું થાય. અને નીચે પર્ટિક્યુલરમાં જે ખાતામાં બેલેન્સ ઘટતી હોય તેની અસર આપણે પર્ટિક્યુલરની અંદર આપવાની થાય. આ સિમ્પલ રીત યાદ રાખવા માટે કે ક્યાં કેશ લેવું ને ક્યાં બેંક લેવી. તો જ્યાં અમાઉન્ટ વધે ત્યાં એકાઉન્ટની અંદર કેશ અથવા બેંક જેની અમાઉન્ટમાં વધારો થતો હોય તેને એકાઉન્ટમાં લેવાનું અને જેની અમાઉન્ટમાં ઘટાડો થતો હોય તો તેને પર્ટિક્યુલરમાં લેવાનું થશે. મેં તમને પીડીએફમાં તેનો ડ્રાફ્ટ પણ દોરીને સમજાવેલો છે. હવે આપણે અહીંયા થોડાક કોન્ટ્રા વાઉચરની એન્ટ્રી માટેની પ્રેક્ટિસ કરી લઈએ. તો તારીખ 1/7/2025ના રોજ ₹10,000 એબીસી બેંકમાંથી ઉપાડ્યા. તો અહીંયા શું છે, એક બેંક એકાઉન્ટ છે અને ઉપાડ્યા એટલે શું થાય કે ભાઈ ઉપાડ્યા એટલે એ રોકડા જ ઉપાડ્યા હોય આપણે, એટલે એક રોકડ ખાતું થયું. તો અહીંયા આપણે શું તમને સમજાવ્યું હતું કે જે ખાતાની અંદર બેલેન્સમાં વધારો થતો હોય તેને એકાઉન્ટમાં અને જેની અંદર ઘટાડો થતો હોય તેને પર્ટિક્યુલરમાં લેવાનું થાય. તો અહીંયા શું થયું, રોકડા ઉપાડ્યા એટલે કેશમાં વધારો થયો અને ઘટાડો ક્યાં થયો, બેંક ખાતું આપણું એબીસી બેંક છે તો બેંકના ખાતામાંથી મૂડીનો ઘટાડો થયો. તો અહીંયા આપણે કેવી રીતે એન્ટ્રી કરશું, તો વૈધા શેમાં, રોકડ રકમ વધી એટલે અહીંયા આપણે કેશ લઈ લેશું અને ઘટ્યા શેમાંથી, આપણે એબીસી બેંકમાંથી ઉપાડ્યા છે તો એબીસી બેંકને અહીંયા લઈ લેશું. આપણે કેટલા રૂપિયા છે તો 10,000 રૂપિયા, 10,000 રૂપિયા. અહીંયા ચેક નંબર વગેરે જે ડિટેલ હોય તે આપણે ફિલઅપ કરવાની રહેશે. નેરેશનની અંદર નેરેશન ફિલઅપ કરવાનું રહેશે. હવે જો અહીંયા તમને કરંટ બેલેન્સ રોકડ કેટલી છે અને બેંકમાં કરંટ બેલેન્સ કેટલી છે તે પણ અહીંયા તમને શો કરી દેશે. આ એન્ટ્રી આપણે કેવી રીતે કરી કે ભાઈ રોકડ રકમમાં વધારો થયો અને બેંકની જે ક્લોઝિંગ બેલેન્સ હતી તેમાં ઘટાડો થયો. એટલે આપણે સરળ ભાષામાં જે તમને કીધું કે જે એકાઉન્ટની અંદર વધારો થાય તેને એકાઉન્ટ સાઈડ અને જેની અંદર ઘટાડો થાય રકમમાં એને પર્ટિક્યુલરમાં લેવાનું રહેશે. ફાઇનલ એક્સેપ્ટ આપતા આપણી એન્ટ્રી થઈ જશે. તેવી રીતે બીજી તારીખ 2/7/2025ના રોજ ₹5,000 એબીસી બેંકમાં જમા કર્યા. હવે શું કર્યું, 2 તારીખે આપણે ₹5,000 એબીસી બેંકમાં જમા કર્યા. એટલે કર્યા હોય શું, રોકડા જ જમા કર્યા હોય તો એક રોકડ ખાતું થયું ને એક
બેંક ખાતું થયું, તારીખ 2/7/2025. તો આપણે અહીંયા અલ્ટર F2 અથવા ઉપર ડેટનું ઓપ્શન અહીંયા સાઈડમાં હોય ત્યાંથી પણ આપણે ડેટ નાખી શકીએ. તો 2/7/25. હવે શું થયું, આપણે રોકડા ભર્યા એટલે રોકડ રકમમાં ઘટાડો થયો અને બેંકની રકમમાં વધારો થયો. એટલે આપણે અહીંયા બેંક લેશું. વધ્યું શું બેંકમાં, તો ABC બેંક અને ઘટ્યું શું, તો કેશ. તો રોકડ રકમ ઘટી. કેટલા રૂપિયા, તો 5000. અહીંયા ચેક નંબરને વગેરે ફિલઅપ કરી અહીંયા ડ્રાફ્ટિંગ આપ્યું છે. આપણે જે નોટું બેંકમાં ભરી છે તેના માટેનું. ભાઈ તમારે 2000ની તમે 1000ની 5 નોટ ભરી હોય તો અહીંયા તમે 5 લખી નાખો એટલે તમને 5 નોટ 1000ની 5 લેખે કેલ્ક્યુલેશન કરી નાખે. નેરેશનમાં જે પણ કાંઈ ફિલઅપ કરવું હોય તે એક્સેપ્ટ ફાઇનલ એન્ટર આપી એક્સેપ્ટમાં વાય દબાવતા આપણી એન્ટ્રી થઈ જશે. પછી તારીખ 2/7/2025ના રોજ ₹4000 રોકડા ભરી SBI બેંકમાં ખાતું ખોલાવ્યું. હવે શું થયું, આમાં રોકડા આપણે ભર્યા છે એટલે કેશ આવશે અને એક બેંકમાં ખાતું ખોલાવ્યું એટલે SBIનું ખાતું આવશે. જે બેંકમાં ખાતું ખોલાવ્યું છે તેની અસર આવશે. એટલે થયું શું કે રોકડ આપણા ઘટ્યા અને બેંકના ખાતામાં બેલેન્સમાં વધારો થયો. એટલે આપણે અહીંયા એસ કરશું તો અહીંયા SBI બેંકનું ખાતું બનાવેલું છે નહીં એટલે અલ્ટર C થી આપણે નવું ખાતું બનાવશું. SBI બેંક. એની અંદરની અંદર અસર આપશું આપણે બેંક એકાઉન્ટની અંદર. અહીંયા આપણે એકાઉન્ટ નંબર વગેરે ફિલઅપ કરી દેશું. અહીંયા FC કોડ, સ્વિફ્ટ કોડ હોય તો સ્વિફ્ટ કોડ, બેંકનું નામ SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBI એટલે. અહીંયા બ્રાન્ચ જે હોય એ આપણે અહીંયા ચેક પ્રિન્ટિંગ માટેનું આપણે ઓપ્શન યસ આપવું હોય તો અહીંયાથી આપી દેવાનું. એડ્રેસ વગેરે ફિલઅપ કરી અને લાસ્ટમાં ફાઇનલ એક્સેપ્ટ આપતા આપણું બેંકનું એકાઉન્ટ બની જશે. હવે શું થયું, રોકડ ઘટી એટલે અહીંયા કેશ. કેટલા રૂપિયા ભરીને આપણે ખોલાવ્યું, 4000 રૂપિયા. તો અહીંયા 4000 રૂપિયા. હવે જુઓ અહીંયા આપણે કરંટ બેલેન્સ કેટલી દેખાડે છે અત્યારે 37,620, જે આપણી પાસે રોકડા છે. પણ હવે આ 4000ની એન્ટ્રી કરતાં આપણે અહીંયાથી 4000 ઘટી જશે અને SBI બેંકની અંદર આપણી બેલેન્સ વધી જશે. કરંટ બેલેન્સ 4000 રૂપિયા SBIમાં થઈ ગયો. તારે એન્ટ્રી કરી અહીંયાથી 4000 રૂપિયા ઘટી ગયા. અહીંયા આપણે 4000ની એન્ટ્રી છે તો 2 નોટ આપણે 1000 વાળી લીધી અને 4 નોટ આપણે 500 વાળી લીધી એટલે 4000 રૂપિયા થઈ ગયા. આટલી નોટો આપણે બેંકમાં ભરી છે અને ફાઇનલ એક્સેપ્ટ આપતા આપણી એન્ટ્રી થઈ જશે. ચોથું ઉદાહરણ છે તારીખ 31/7/2025ના રોજ ₹2000 ABC બેંકમાંથી SBI બેંકમાં ટ્રાન્સફર કર્યા. હવે શું થયું, ABC બેંકમાંથી SBI બેંકમાં ટ્રાન્સફર કર્યા તો ABC બેંકમાંથી ઘટ્યા અને SBI બેંકમાં રૂપિયા વધ્યા. એટલે શું થશે, આમાં SBIમાં વધ્યા એટલે આપણે ઉપર SBI લેવાનું થશે. ABCમાંથી ઘટ્યા એટલે ABC બેંક નીચે પર્ટિક્યુલરમાં ₹2000. અને ફાઇનલ એક્સેપ્ટ આપી નેરેશનમાં ફિલઅપ કરી અને યસ આપતા આપણી એન્ટ્રી થઈ જશે. ખાસ આપણે આ વાઉચરની એન્ટ્રી કરી તે બેંક ટુ બેંક, બેંક ટુ કેશ અને કેશ ટુ બેંક, આ 3 જ વ્યવહારોની એન્ટ્રી ધંધામાં આપણે કોન્ટ્રા વાઉચરની અંદર કરવાની થશે ટેલીમાં. અને કોન્ટ્રા વાઉચરની અંદર કયું એકાઉન્ટ કઈ બાજુ લેવું તો તે મેં તમને અહીંયા ઇમેજ દ્વારા સમજાવેલું છે કે જેની બેલેન્સની અંદર વધારો થતો હોય તેને એકાઉન્ટમાં લેવાનું અને જેની બેલેન્સની અંદર ઘટાડો થતો હોય તેને પર્ટિક્યુલરમાં લેવાનું થશે. એટલે કોન્ટ્રા વાઉચરની એન્ટ્રી આપણે આવી રીતે થશે. હવે આપણે જે વાઉચરની એન્ટ્રી કરેલી છે
તેને આપણે જોવી હોય તો ગેટવે ઓફ ટેલીમાં ડિસ્પ્લે એન્ડ મોર રિપોર્ટ, તેની અંદર એકાઉન્ટ બુક, તેની અંદર કેશ એન્ડ બેંકની જે એન્ટ્રીઓ છે ત્યાં આપણે એન્ટર કરશું એટલે આપણે તમને કેશ અને બેંક વિશેની તમામ માહિતી અહીંયા આપી દેશે. તો આપણી પાસે કેશ ઓન હેન્ડ કેશ 33,620 રૂપિયા છે. પછી આપણું એબીસી બેંકમાં જે ખાતું છે તેની અંદર 40,000 રૂપિયા પડ્યા છે અને એસબીઆઈ બેંકમાં જે એકાઉન્ટ છે તેની અંદર આપણા 6,000 રૂપિયા પડેલા છે. હવે અહીંયા તમે કેશની અંદર એન્ટર આપો એટલે કેશના વ્યવહાર જે ટાઈમે જે વસ્તુનું આપણે એન્ટ્રી કરેલી છે તે અહીંયા શો કરવા મળશે. એવી જ રીતે આપણે બેંકમાં એન્ટર આપશું તો બેંકના ટોટલ વ્યવહારની એન્ટ્રી શો કરવા મળશે. તો આજના વિડીયો માટે આટલું. અને મેં તમને જે આ પ્રેક્ટિસ માટેની પીડીએફમાં તમને સમજાવેલું છે તે તમારે પ્રેક્ટિસ માટે જોતી હોય તો મારી ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તો તેના ઉપરથી તમે તેની ડાઉનલોડ કરી શકશો. અને એકાઉન્ટને લગતા કોઈ પણ બીજા પ્રશ્ન હોય તો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવો, તેનું હું સોલ્યુશન તમને જરૂરથી વિડીયો દ્વારા આપીશ. જય હિન્દ, જય ભારત.